ભગવાન દ્વારિકાધીશ થઈ ગયા. બસ આપણે અહીંયા પાછા પડીએ છીએ, બાકી બધું ભગવાન જોડે ચાલીએ છીએ. પણ જે સમયે ભગવાને જે કર્મ કર્યું એ આપણે નથી કરી શકતા. જેટલા પ્રેમથી સંસારની આ માયાને પકડી છે, બસ એટલા જ પ્રેમથી આ માયાને એક દિવસ છોડી દેવાની. પણ તકલીફ ક્યાં થાય છે? પકડતા તો પકડી લીધી, પણ છોડવાનું થાય ત્યારે આ માયાના ચક્કરમાં એવા ગોળ ગોળ ફસાયા છીએ કે બહાર નીકળવાનો રસ્તો જ આપણને મળતો નથી. પ્રેમથી શ્રી મહાપ્રભુજી તેથી બહુ સુંદર સમજાવે છે, જેટલા પ્રેમથી, જેટલી સહજતાથી આ માયાને તમે પકડી છે ને, બસ એટલી જ સહજતાથી આ માયાને એક દિવસ છોડી દો. આ કશું જ મારું નથી, કશું જ મારું નથી. આપણે અહીંયા કેવલ રખેવાળી કરવા જાય છે. નથી સંપત્તિ આપણી. લક્ષ્મી ચલ છે, આજે આપણી પાસે છે, કાલે બીજાની પાસે, પરમ દિવસ ત્રીજાની પાસે. લક્ષ્મી સ્થિર થઈને બેસતી નથી. નથી મિલકત આપણી, નથી સોનું ચાંદી આપણું. આપણે કેવલ આની ચોકીદારી કરવા જાય છે. સમય આવે ત્યારે એનો સદુપયોગ કરી લઈએ, એ આપણું કર્મ છે, આપણું કર્તવ્ય છે. કોઈ જરૂરિયાતમંદની સાથે જઈને આપણે આપણો હાથ લાંબો કરીએ, સત્કર્મ કરીએ. કારણ તમારી મહેનતની સંપત્તિ છે, તમારા પરસેવાનો રૂપિયો છે. તો જ્ઞાનીઓ બહુ સુંદર એક વાક્ય કહે છે, પરસેવાનો રૂપિયો પર સેવામાં વાપરો તો એ સંપત્તિ દીપી ઉઠશે. તમારા પરસેવાનો પૈસો પર સેવામાં વાપરો તો સંપત્તિ સાર્થક થશે. તો કૃષ્ણ જે સમજાવે છે, જેટલા પ્રેમથી આ માયાને પકડી છે એટલા પ્રેમથી એને છોડી દો. દસમા સ્કંદ જે સાગર છે, અને એ સાગરમાં કૃષ્ણ નામનો મોતી છુપાયેલો છે. આપણને બધાયને ઈચ્છા છે, આપણને બધાયને જિજ્ઞાસા છે, મારે એ મોતી જોઈએ, કૃષ્ણ નામનો મોતી જોઈએ. ઈચ્છા તો આપણને બધાયને છે કે મને કૃષ્ણ મળે, મને કૃષ્ણ મળે. પણ એ કૃષ્ણ ક્યારે મળે? એમને કિનારા ઉપર બેસી રહીએ અને ખાલી બસ ઈચ્છા કરી દઈએ કે મને કૃષ્ણ મળી જાય, તો એમ મળે ખરો? એમ કૃષ્ણ ના મળે. એ મોતી જોઈતો હોય તો એ સમુદ્રમાં ડૂબકી મારવી પડે. એ સમુદ્રના કેટલી ઊંડાણ સુધી જવું પડે, કેટલાય કલાકો સુધી એ પાણીમાં મહેનત કરવી પડે, ત્યારે એના ફળ સ્વરૂપ આપણને કૃષ્ણ નામનો મોતી મળે. સમુદ્ર કયો છે? આ શ્રીમદ ભાગવત રૂપી સમુદ્ર છે. આ સમુદ્રમાં ડૂબકી મારવી પડે, ભક્તિના માર્ગમાં ચાલવું પડે, ભગવત નામ સ્મરણનો આધાર લેવો પડે, અને સમાજની એરણોમાંથી પસાર થતા થતા એક દિવસ આપણને કૃષ્ણ નામનો મોતી મળે છે. ભક્તોને જે મળ્યો
અષ્ટસખાઓને જે મળ્યો, મીરાબાઈને મળ્યો, નરસિંહ મહેતાને મળ્યો, ગોરા કુંભારને મળ્યો, રોહિદાસ ચમારને મળ્યો, તો આપણને મળે. જરૂર છે એના માર્ગમાં ચાલવાનું, એના રંગમાં રંગાવાનું. હવે રંગ ચડાવો આપણે છે એટલે જ્યાં જ્યાં એના રંગ ચડતા હોય ત્યાં જવું પડે. પણ ભક્તો કહે છે રંગ ચડાવો મારે, કેવો અને કેટલો એ જોવાનું કામ ભગવાનનું છે. રંગ ચડાવવાનું કામ આપણું છે, પણ કેવો ચડાવો અને કેટલો ચડાવો એ જોવાનું કામ ભગવાનનું છે.